ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું સરસ મજાનું સ્ટેટિસ્ટિકની અંદર આપણે યુનિટ નંબર 2 એટલે કે ગણિતીય અપેક્ષા વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ વિડીયો તમારો આજે યુનિટ નંબર 2 નો આ પહેલો વિડીયો, બરાબર. આ પહેલા વિડીયોથી આપણે શરૂઆત કરીશું, પહેલો વિડીયો દ્વારા. તો શરૂઆત કેવી રીતે કરવાની કે ભાઈ ગણિતીય અપેક્ષા શીખવું હોય આપણે આ ચેપ્ટર, બરાબર. તો આ ચેપ્ટર શીખવા માટે પહેલા તો આ ચેપ્ટરની અંદર જે નિયમો હતા, સૂત્રો બનાવવાના કેવી રીતે દાખલા પૂછાવાના, બરાબર. તો પહેલું તમને એ આઈડિયા હોય, તમને પહેલો એ ખ્યાલ હોય, તમે કોઈ પણ દાખલો આગળનો તમે કરી શકશો. તો ખાસ આ વિડીયો છેલ્લે સુધી જોજો. તમને આ વિડીયો કમ્પ્લીટ તમે જોશો તો તમને તમને બીજું લેક્ચર એટલે કે બીજું વિડીયો દાખલા જે ખરા તમને આપવા પડશે. તમે આ વિડીયો તમે નહીં જુઓ, બરાબર, તમને આગળ જે દાખલા ગણાય એમાં તમને આઈડિયા નહીં આવે. આ વિડીયો તમે ખાસ જોજો. કેવી રીતે આપણે આ દાખલા ગણવાના, કેમના ગણવાના, બરાબર, કયા કયા ટોપિક આવવાના અહીંયા, બરાબર. તો પહેલા તમે ખાસ જુઓ અહીંયા કે મિત્રો ગણિતીય અપેક્ષા જે ખરો એમાં આપણને વાત કરેલી કે અસતત ચલની અપેક્ષા. હવે અસતત ચલ એટલે એ તમે જોઈ લો કે યદચ્છ અસતત ચલની x ની અપેક્ષિત કિંમત એટલે યદચ્છ ચલની સરેરાશ કિંમત. હવે યદચ્છ ચલની સરેરાશ કિંમત કોને કહેવાય? તો પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કોઈ પણ આપણે પ્રયત્નો કરીએ ત્યારે આપણને x મળે. શું મળે? x. x ની સાથે આપણને એની સંભાવના આપેલી. શું આપેલું હોય? સંભાવના. જુઓ કઈ રીતે, હું તમને સમજાવું. પહેલા તો અહીંયા શું આપેલું હશે? આપણને x આપેલો હશે અને જોડે તમને શું આપેલી હશે? p of xi. x એટલે તમને સંખ્યા આપ્યો હોય, p of x એટલે સંભાવના કહેવાય, બરાબર. અહીંયા તમને કદાચ આપ્યું હોય 1 2 3 4, 0.1 0.2 0.3 0.4, આવું તમને કોઈ પ્રકારનું ટેબલ આપેલું હોય ત્યારે આપણે સમજવાનું કે આ દાખલા કઈ રીતે ગણવાના એ તમને આઈડિયા હોવી જોઈએ. હવે આપણે બધા જાણીએ કે કુલ સંભાવના જે કરી હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ દાખલા ગણીએ ત્યારે કુલ સંભાવના કેટલી હોય? 1 લેવાની. શું લેવાનું? કુલ સંભાવના આપણે કેટલી લેવાની? 1 લેવી. આ તમને લખી બતાવું છું, બરાબર. હવે પ્રશ્ન કયો આવવાનો કે અહીંયા આપણે 2 પ્રકારના દાખલા પૂછીએ. કેટલા પ્રકારના મિત્રો? 2 પ્રકારના. યાદ રાખજો ખાસ, કેમ કે 2 પ્રકારના એટલા માટે દાખલા પૂછવાના કેમ કે અહીંયા આપણે પહેલા વાત કરીશું મધ્યક. મધ્યકનો મતલબ થાય ex. શું થાય? ex. યાદ રાખજો, બરાબર છે. e means expectation, મતલબ ગાણિતીય અપેક્ષાની વાત કરાય છે અહીંયા. ex કેવી રીતે મળે? મધ્યક શોધવા માટે યાદ રાખવાનું સિગ્મા. જો સૂત્રો બનાવું છું કેવી રીતે? આનો ગુણાકાર. કોનો? x આપેલા હોય એ અને p of x તમને આપ્યો હોય એનો આપણે શું કરીશું? ગુણાકાર. એટલે xi અને p of xi નો ગુણાકાર કરવાનો. નીચે યાદ રાખજો આપણે જે ગુણાકાર લઈએ છીએ એ જ ગુણાકાર જે તમને જવાબ મળે એ તમારો ex. શું આવો? xi pxi, બરાબર છે. આ બેનો ગુણાકાર કરી એનો આપણે શું લેવાનો? સરવાળો. ચલો બીજું. હવે મધ્યક તો મળશે, તો મધ્યકના અમુક પ્રકારના સૂત્રો આવવાના મિત્રો. સૂત્રો વગર દાખલો નહીં થાય. હવે એ સૂત્રો કેમના બનાવવાના એવું તમને સમજાવું. સૂત્રો તમે સમજશો, મસ્ત બનાવતા તમને આવડશે, તમે બધા દાખલા કરી શકશો. કેવી રીતે બનાવવાના તમે જોઈ લો. પહેલા હું એમ કહું કે ચલો અહીંયા જે પોઈન્ટ આપું e k બરાબર k. આ ગુણધર્મોની વાત ચાલે છે. એ ગુણધર્મોના આધારે દાખલો ગણાશે. હવે આનો મિનિંગ શું થાય તમને સમજાવું. e k બરાબર k થાય એનો મતલબ એવો થાય કે તમને કદાચ એમ કહું ચલો e1, તો e1 ની કિંમત જોજો. કોની કિંમત? e1 ની કિંમત k. ek ની કિંમત કઈ આવે? k. k મતલબ 1 થાય. તો e1 ની કિંમત કેટલી થાય? 1 ની 1 જ થાય. કઈ થાય? 1 ની 1 જ થાય. કોઈ કિંમત એની બદલાતી નથી. બીજો એક પોઈન્ટ તમને બતાવો. તમે ઉદાહરણ આપે, માની લો તમે એમ કહો e3x + 2. જોજો આપણે કરવાનું કેવી રીતે કામ અને કઈ રીતે કામ થશે. હવે e3x મતલબ જે સહગુણકમાં હોય, યાદ રાખજો, જે કિંમત સહગુણકમાં હોય, બરાબર, એ કિંમત બહાર લેવાની. શું કરવાના? જે સહગુણકમાં હોય કિંમત બહાર લેવાની. એટલે કેટલા આવવાના? 3. હવે e નો x વડે ગુણી નાખવાનો એટલે ex અને 2 ને અડવાનું ને 2 આપણે એમને મૂકવાના. જોઈ લો આ સૂત્રો બનાવું છું. તમને આ વસ્તુ આવડશે તો તમે દાખલા ગણી શકશો, બાકી તમને દાખલા નહીં આવડે. જ્યારે તમે આવું કોઈ સ્વરૂપ પૂછશું, હવે 3 ના જગ્યાએ 5 હોય, 10 હોય, ગમે તે હોય, તો
તો એક બીજું ઉદાહરણ આપું તમને 8x પ્લસ 10. તો તમને ખબર હોવી જોઈએ સાહેબે કીધું કે જે સહગુણક હોય ઈ ની વાત કરું છું એ બહાર લઈ લેવાનો 8ex પ્લસ 10 તૈયાર થઈ ગયું. આવું તમને ફાવે. આ પ્રમાણે તમારે શું કરવાનું સમીકરણો બનાવવાના બરાબર. ex એટલે ખબર છે ને મધ્યક એ આપણે શોધવો પડે. પછી તમે જો એક પોઈન્ટ બીજો બતાવો x પ્લસ y આપ્યા હોય તો શું કરવાનું આપણે e ને મલ્ટીપ્લાય કરી દેવાનું ax પ્લસ ey. આઈ ગયું રેડી? એટલે આ પ્રમાણે તમે કરો એટલે તમને આઈડિયા આવે કે આપણે કઈ રીતે સૂત્રો બનાવવાના છે. કોઈ પણ સૂત્ર આવું આવે ex વાળું તમને ખબર પડી ગઈ હવે કે આ પ્રમાણે કામ કરે. હવે બીજો પોઈન્ટ એક ખાસ. હવે એ પોઈન્ટ એટલા માટે કે તમને એ પોઈન્ટ ખાસ પૂછાશે અને પરીક્ષાની અંદર એ પોઈન્ટ તમારા માટે કેવો છે ખાસ. એ ખાસ એટલા માટે કેમ કે તમને કદાચ એવું પદ આપ્યું જોજો આ તમારું મોસ્ટ ઓફ પૂછાય છે a માઇનસ બી સ્ક્વેર. જ્યારે કોઈ સ્ક્વેર વાળું પદ હોય a માઇનસ બી નો વર્ગ બરાબર છે. જ્યારે આ પદ તમને આપ્યું હોય ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે a નો શું કરવાનો આપણે વર્ગ કરવાનો. આ બે નો ગુણાકાર એટલે 2ab આવે. જો શું આવે 2ab આવે પ્લસ b નો સ્ક્વેર. જ્યારે આવું કોઈ પદ હોય ત્યારે આપણે આ પ્રમાણ પ્રમાણે આ સ્વરૂપ પ્રમાણે આપણે કામ કરવાનું. બીજું a પ્લસ b નો સ્ક્વેર આપ્યો તો શું કરવાનું આપણે a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર. આ બે પ્રમાણ પ્રમાણે આ બે સમીકરણો તમારા જે ખરા મિત્રો બે સમીકરણો પ્રમાણે દાખલા તમે પૂછો તો આ જોવાનું આ પણ તમારે જોવાનું રહેશે. આ કોની વાત કરીએ આપણે મિત્રો મધ્યકની. મધ્યક માટે પછી આપણે આ વસ્તુ શોધવાની રહેશે. હવે વાત આવી વિચરણ. જુઓ હવે વિચરણને આપણે v of x કહીશું. શું કહેવાય એને વિચરણને શું કહેવાય v of x. હવે વિચરણ શોધવું હોય આપણે તો વિચરણ માટે શું કરવાનું જો સૂત્ર v of x બરાબર જો સમજો v of x બરાબર e x સ્ક્વેર માઇનસ e x નો હોલ સ્ક્વેર. જોજો આનું સૂત્ર ભૂલતા નહીં. e x સ્ક્વેર માઇનસ e x નો હોલ સ્ક્વેર મતલબ શું થયો આ મધ્યક છે. આ શું કહેવાય તમારો મધ્યક. મતલબ અહીંયા તમારો જે જવાબ આવશે એ કિંમત અહીંયા લેવાની પણ x સ્ક્વેર તમને આપેલો નહીં હોય એ આપણે શોધવાનું રહેશે. કેવી રીતે જુઓ x સ્ક્વેર શોધવો હોય ત્યારે આપણે શું કરવાનું યાદ રાખજો સિગ્મા xi pxi નો સ્ક્વેર. શું કરવાનું આપણે xi સ્ક્વેર અને pxi નો આપણે મલ્ટીપ્લાય કરવાનું. બેનો શું કરીશું આપણે ગુણાકાર. બીજું કશું કરવાનું આવતું બીજો જે છે યાદ પણ અહીંયાથી xi લઈશું આપણે શું કરીશું એનો વર્ગ કરીને આપણે pxi વડે મલ્ટીપ્લાય કરશું એટલે આપણને જવાબ મળે x સ્ક્વેર બરાબર. ત્યારે તમને શું મળશે v of x. v of x નો મતલબ સમજી ગયા મિત્રો કે આ પ્રમાણે તમારે સૂત્ર લખવાનું. હવે આના ગુણધર્મો એટલે આના જે રૂપો ખરા છે મેં આપણે વાત કરી ને આપણે કે ઈ હોય તો શું કરવાનું સહગુણક બહાર કાઢવાનો પછી મલ્ટીપ્લાયમાં લેવાનું. હવે એવી જ રીતે અહીંયા પોઈન્ટ બનશે. જુઓ યાદ રાખજો પહેલો નિયમ અચળ કિંમત શૂન્ય લેવી. શું બને શૂન્ય બને. સહગુણક યાદ રાખજો ખાસ સહગુણક નો વર્ગ થાય. બસ આટલી વસ્તુમાં યાદ રાખવાની. શું યાદ રાખવાનું આટલું જ. હવે તમને એવું થશે કે સાહેબ આ કેવી રીતે અચળ કિંમત કેવી રીતે શૂન્ય બને સહગુણકનો વર્ગ કેવી રીતે કરવાનો જો સમજાવું તમને એનું સ્વરૂપ તમે જુઓ v 4x + 8. હવે તમને આવો કોઈ પ્રશ્ન પૂછું તો શું થાય સહગુણક એ બહાર લેવાનો પણ કેવો કરવાનો વર્ગ એટલે 4 નો વર્ગ. હવે એ શું થવાનો v ગુણાકારમાં આવે એટલે v of x થાય. હવે 8 શું કહેવાય આ અચળ કિંમત કહેવાય. શું કહેવાય અચળ શું બને 0 એટલે શું બને 0 હવે પડી. બીજું ચિહ્નો માઈનસ હોય તો પ્લસ બને. શું યાદ રાખવાનું ચિહ્નો જે ખરા એ કેવા લેવાના હંમેશા ધન. કેવી રીતે જુઓ કદાચ એમ પૂછું કે v 3x
માઇનસ 2y આવું કદાચ પૂછું, બરાબર છે? તો અહીંયા આનું સમીકરણ જે બનાવીશું આપણે કેવી રીતે બનશે? 3 ને 12 લઈ લેવાના, 3 નું શું થાય? વર્ગ v ઓફ x માઇનસ ચિહ્ન થઈ જશે પ્લસ 2 નો વર્ગ અને શું આવવાનું? v ઓફ y. મતલબ યાદ રાખજો ખાસ કે મધ્યકમાં શું આવશે? જે સહગુણક હોય એ 12 લેવાનો એમને, પણ વિચરણની અંદર જે સહગુણક હોય એને 12 લઈને શું કરવાનું? આપણે એનો વર્ગ કરવાનો. અચળ કિંમત 0 બને, ચિહ્નો શું થઈ જાય? પ્લસ. આટલી વસ્તુ ભૂલતા નહીં. તમે આટલું કરશો ને ધ્યાનથી મસ્ત રીતે સમજી લો, તમારે કોઈ પણ દાખલામાં તમને તકલીફ પડશે નહીં. પણ આ તમે ધ્યાનથી સમજીને કરશો તો, બાકી નહીં. તમે ધ્યાનથી સમજીને કરો, બરાબર? કોઈ પ્રકારની ભૂલ ન થાય એ પ્રમાણે જોજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા જે મિત્ર મંડળ હોય તમે શેર અચૂકથી કરજો, જેથી એમને પણ આનો ફાયદો થવો જોઈએ. મળીશું નેક્સ્ટ ટાઈમ આના સારા દાખલા સાથે.